નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યું. હવે આપણે સ્વાધ્યાય 10.3 માટે અંતઃગુણન શબ્દ છે એનું થોડું રિવિઝન કરીએ, એટલે કે સદિશનું અંતઃગુણન. એટલે કે એને આપણે ડોટ પ્રોડક્ટ કહીશું. દાખલા તરીકે એક્સ બાર છે એ આપણને x1 y1 અને z1 આપ્યું છે. અંતઃગુણન છે એ r² અને r³ બંને માટે શક્ય છે. એટલે જે નિયમો છે એ r³ લખું છું એ r² માટે પણ શક્ય હશે. y બાર આપણે ધારી લઈએ કે x2 y2 અને z2 છે. હવે x બાર અને y બારનો ડોટ ગુણાકાર કરવો છે. x બાર ડોટ y બાર બરાબર, તો સૌપ્રથમ x1 y1 અને z1 ડોટ x2 y2 અને z2. આનો આની સાથે ગુણાકાર થશે એટલે x1 ઇન્ટુ x2 પ્લસ y1 ઇન્ટુ y2 પ્લસ z1 ઇન્ટુ z2. આ એનું અંતઃગુણન કહેવાય. અને અંતઃગુણન છે એ અદિશ છે, બરાબર. સદિશ અને અદિશ આપણે આગળ શીખીને આવ્યા છીએ. તો સદિશનું અંતઃગુણન x બાર ડોટ y બાર એટલે કે xમનો સરવાળો પ્લસ yમનો ગુણાકાર પ્લસ zમનો ગુણાકાર. હવે થોડાક એના ગુણધર્મો જોઈ લઈએ, અંતઃગુણનના ગુણધર્મ. તો અંતઃગુણન માટે આપણે પહેલો એક ગુણધર્મ જોઈએ કે એક્સ બાર ડોટ એક્સ બાર છે એનું મૂલ્ય હંમેશા 0 અથવા 0 કરતાં મોટું હશે, કાં તો 0 હોય અથવા 0 કરતાં મોટું હોય. અને એમાં જો એક્સ બાર ડોટ એક્સ બાર છે એ જો 0 મળે તો એક્સ બારનું મૂલ્ય ત્યાં 0 જ હોય, તો જ એ બંનેનો ગુણાકાર છે એ 0 થશે. બીજા નંબરનો ગુણધર્મ જોઈએ કે એક્સ બાર ડોટ એક્સ બાર છે એને મોડ ઓફ એક્સ બારનો વર્ગ આપણે લખી શકીએ, બરોબર. એક્સ બાર ડોટ એક્સ બાર એટલે મોડ ઓફ એક્સ સ્ક્વેર. હવે જોઈએ કે એક્સ બાર ડોટ વાય બાર લખેલું હોય તો એને વાય બાર ડોટ એક્સ બાર લખી શકાય, એટલે કે ક્રમના નિયમનું ત્યાં પાલન થાય છે, બરાબર. આપણે કેમ 3 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 3 લખી શકીએ, એમ એક્સ બાર ડોટ વાય બાર ને વાય બાર ડોટ એક્સ બાર લખી શકાય. 4 નંબરનો ગુણધર્મ કે કે છે એ એક્સ બાર સાથે ગુણાયેલો હોય, ડોટ વાય બાર છે તો એને એક્સ ઇન્ટુ કે વાય બાર લખી શકાય, અથવા કે એક્સ બાર ડોટ વાય બાર લખી શકાય, બરાબર. આ ગુણાકાર માટે. 5 નંબરનો ગુણધર્મ જોઈએ કે એક્સ બાર ડોટ વાય બાર પ્લસ ઝેડ બાર છે તો આ ડોટ ગુણાકાર છે એ બંને સાથે થશે, એક્સ બાર ડોટ વાય બાર પ્લસ એક્સ બાર ડોટ ઝેડ બાર. આ એના બેઝિક ગુણધર્મો હતા અંતઃગુણન માટે, કે ક્રમના નિયમનું પાલન થાય છે. એક્સ બાર ડોટ એક્સ બાર તો મોડ ઓફ એક્સ બાર થાય, એના ડોટ ગુણાકાર છે એક્સ બાર ડોટ એક્સ બારનો 0 અથવા 0 કરતાં હંમેશા મોટો થવો જોઈએ. કે છે એ દરેક પદ સાથે અલગ અલગ રીતે ગુણાઈ શકે. એવી જ રીતે અહીંયા ડોટ ગુણાકાર આપ્યો હોય તો આ બંને સાથે ગુણાકારની અંદર આપણે લખી શકીએ. હવે જોઈએ બે સદિશો વચ્ચે ખૂણાનું માપ. શૂન્યતર સદિશો વચ્ચેના ખૂણાનું માપ. તો સૌપ્રથમ એક્સ બાર અને વાય બાર એમની વચ્ચેનો ખૂણો જો આપણે આલ્ફા ધારીએ, આ આપણે 11મા ધોરણની અંદર શીખીને આવ્યો છીએ કે આને અને કહેવાય, અને ઉપર હોય તો એને અથવા કહેવાય. તો એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો આપણે આલ્ફા ધારીએ તો કોસ આલ્ફા
અથવા એને કહી શકાય એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો, અથવા એને આપણે કોસ આલ્ફા કહીશું. કોસ આલ્ફા બરાબર એક્સ બાર ડોટ વાય બાર છેદમાં એક્સ બારનું માન વાય બારનું માન, જ્યાં આલ્ફા છે 0 < આલ્ફા < પાઈ એમની વચ્ચે રહેલો ખૂણો હશે. જો અહીંયા દાખલા તરીકે એક્સ બાર ડોટ વાય બારને કરતાં બનાવીએ, એક્સ બાર ડોટ વાય બારને એટલે કે આને કરતાં બનાવીએ તો અહીં ગુણાઈ જશે. તો એક્સ બાર વાય બાર ઇન્ટુ કોસ આલ્ફા આપણે લખી શકીએ. એક્સ બાર ડોટ વાય બાર બરાબર મોડ ઓફ એક્સ બાર મોડ ઓફ વાય બાર ઇન્ટુ કોસ આલ્ફા. અહીંથી એક્સ બાર ડોટ વાય બારને કરતાં બનાવ્યો, અહીં ગુણાકાર થઈ ગયો. તો બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો જ્યારે મેળવવાનો હોય ત્યારે સૂત્ર થશે કોસ આલ્ફા એક્સ બાર ડોટ વાય બાર છેદમાં આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે, બરાબર. અને એ બાર એ સદિશ ઇન્ટુ બી સદિશ છેદમાં એ બંનેના મોડ, એવી રીતે પણ સૂત્ર તરીકે લખી શકાય. હવે જો અહીંયા એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો છે, બરાબર, એટલે કે આલ્ફા છે એ જોવા જઈએ તો π/2 હોય. એક્સ બાર અને વાય બાર વચ્ચે, એક્સ બાર અને વાય બાર વચ્ચેનો જો ખૂણો છે એ π/2 હોય, તો અહીંયા π/2 લખીએ આપણે તો cos 0 cos π/2 એક્સ બાર ડોટ વાય બાર છેદમાં એક્સ બાર વાય બાર. તો cos π/2 0 થશે અને આ એની સાથે ગુણાઈ જશે એટલે એક્સ બાર ડોટ વાય બાર બરાબર 0 મળ્યું. તો એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે જો એક્સ બાર ડોટ વાય બાર બરાબર 0 હોય તો બંને સદિશો છે એ પરસ્પર લંબ હોય. તેથી એક્સ બાર અને વાય બાર પરસ્પર લંબ હોય. ફરીથી જો એક્સ બાર અને વાય બાર વચ્ચે ખૂણો π/2 હોય તો એનો મિનિંગ એવો થયો કે 90 અંશનો ખૂણો હોય અહીંયા આલ્ફા, તો cos π/2 0 થાય તો એક્સ બાર ડોટ વાય બાર 0 થાય. તો એક્સ બાર ડોટ વાય બાર જો આપણે 0 સાબિત કરી દઈએ તો આપણે કહી શકીએ કે એક્સ બાર અને વાય બાર પરસ્પર લંબ છે. એટલે કે એક્સ એ સદિશ અને બી સદિશ પરસ્પર લંબ છે. બે સદિશને લંબ સાબિત કરવા માટે એનો ડોટ ગુણાકાર 0 સાબિત કરવો પડે, તો આપણે કહી શકીએ કે બંને સદિશો છે એ લંબ છે. જોઈએ સદિશનો પ્રક્ષેપ. એટલે કે પ્રોજેક્શન વેક્ટર. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે સદિશનો પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન વેક્ટર કોને કહેવાય. જો એ સદિશ તથા બી સદિશ પરસ્પર લંબ ન હોય તેવો શૂન્યતર સદિશ માટે એનો બી પરનો પ્રક્ષેપ, જેને આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખશું કે એ સદિશ બી સદિશનો ડોટ ગુણાકાર છેદમાં મોડ ઓફ બી સદિશ, સામાન્ય ગુણાકારની અંદર બી સદિશ. એટલે કે આને પ્રક્ષેપને સંકેતમાં પ્રોજેક્શન વેક્ટર એનો બી પરનો પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન એનો બી પરનો પ્રક્ષેપ, જે સૂત્ર થઈ ગયું આપણું હવે આમનું માન જોતું હોય કે પ્રક્ષેપનું માન તો માન આપી દઈએ. અહીંયા
માન આપશું એટલે એક મોડ મોડ કેન્સલ થઈ જશે એટલે સીધું મોડ આપી દઈએ છેદમાં મોડ ઓફ બી સદિશ. તો પ્રક્ષેપનું માન માટેનું સૂત્ર આ થઈ ગયું. પ્રક્ષેપ સદિશનો પ્રક્ષેપ માટેનું સૂત્ર એ સદિશ ગુણ્યા ડોટ બી સદિશ છેદમાં મોડ ઓફ બીનો વર્ગ ઇન્ટુ સામાન્ય ગુણાકારની અંદર બી સદિશ. આ પ્રોજેક્શન વેક્ટર એનો બી પરનો પ્રક્ષેપ એવું આપણે કહી શકીએ. હવે પ્રક્ષેપનો ઘટક એટલે કે કમ્પોનેન્ટ ઘટક બરોબર. તો એના માટે સૂત્ર થશે કમ્પોનેન્ટ એનો બી પરનો ઘટક એનું સૂત્ર થઈ જશે એ બાર એ સદિશ ડોટ ગુણાકાર બી સદિશ છેદમાં મોડ ઓફ બી સદિશ બરોબર. આ સૂત્ર આપણે યાદ રાખશું. આ એના ઘટક માટેનું સૂત્ર છે, આ પ્રક્ષેપના માન માટેનું સૂત્ર છે અને આ પ્રક્ષેપ છે. આ ત્રણ સૂત્ર. પ્રક્ષેપ કોને કહેવાય તો કે જો એ તથા બી પરસ્પર લંબ ન હોય એવો કોઈ શૂન્યતર સદિશ આપ્યો હોય ત્યારે એનો બી પરનો પ્રક્ષેપ આપણે આ રીતે સૂત્ર સ્વરૂપે યાદ રાખશું કે એ સદિશનો ડોટ ગુણાકાર બી સદિશ સાથે છેદમાં બી સદિશ છે એનું માનનો વર્ગ કરશું અને સામાન્ય ગુણાકારની અંદર બી સદિશ લખશું. જો એને સંકેતમાં એનું અંગ્રેજી નામ પ્રોજેક્શન વેક્ટર ઉપરથી પ્રો જે એ બી એનો બી પરનો પ્રક્ષેપ પ્રોજેક્શન એથી બી એનું આ સૂત્ર થઈ ગયું બરાબર. દાખલા તરીકે આવી રીતે લખ્યું હોય હવે કે પ્રોજેક્શન વેક્ટર બીનો એ પરનો પ્રક્ષેપ તો અહીં સૂત્ર થઈ જશે આવી રીતે અહીંયા હવે એ સદિશ થઈ જશે એનો વર્ગ સામાન્ય ગુણાકારની અંદર એ સદિશ થઈ જશે. અહીંયા જે સદિશ આવે છે એનું અહીંયા માન આવશે છેદમાં બરોબર. પછી એના ઘટકો પ્રક્ષેપના ઘટકો મેળવવા હોય તો આ જ રીતે મળે. પ્રક્ષેપનું માન પણ આ જ રીતે ત્યાં થશે. તો આ હતું સદિશનો પ્રક્ષેપ. જોઈએ સ્વાધ્યાય 10.3 એનું એક્ઝામ્પલ નંબર 1 કે બે સદિશોના માન અનુક્રમે વર્ગમૂળમાં 3 અને 2 હોય. એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર વર્ગમૂળમાં 6 હોય તો તે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. તો સૌપ્રથમ આપેલી કિંમતો આપણે લખીએ. પહેલાંનો આન્સર લખીએ કે પહેલો જે સદિશ છે એને એ કહીએ એનું માન આપ્યું છે વર્ગમૂળમાં 3. બીજો સદિશ છે એને બી કહીએ તો એનું માન આપી દીધેલું છે આપણને 2. હવે બંને સદિશનો ડોટ ગુણાકાર આપી દીધો છે વર્ગમૂળમાં 6. હવે બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ જોતું હોય તો કોસ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો જેનું સૂત્ર આપણી પાસે છે એ સદિશ ડોટ બી સદિશ છેદમાં મોડ ઓફ એ સદિશ મોડ ઓફ બી સદિશ. તો બધી કિંમતો છે આપણી પાસે અને આ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય તો એને આલ્ફા લખીએ. આ બંનેનો ડોટ ગુણાકાર છે વર્ગમૂળમાં 6 આપ્યો છે છેદમાં આપ્યું છે વર્ગમૂળમાં 3 અને આનું માન આપ્યું છે 2. તો આને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખી નાખીએ છેદમાં અહીંયા વર્ગમૂળમાં 3 હતા અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખી નાખવું. તો આ વર્ગમૂળ 3 કેન્સલ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 તો વજ્યા 1 છેદમાં વર્ગમૂળમાં 2 કોસ આલ્ફા. તો 1 છેદમાં વર્ગમૂળમાં 2 કોસની અંદર ક્યાં આવશે તો કે π/4 આગળ. તો આલ્ફા આપણને મળી ગયો π/4. તો બે સદિશો વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય તો એનું મૂલ્ય π/4 થશે. આપણે આગળ જ હમણાં સૂત્ર જોયું કે કોસ આલ્ફા બરાબર x બાર ડોટ વાય બાર છેદમાં મોડ ઓફ x બાર મોડ ઓફ વાય બાર. અહીંયા એ અને બી સદિશ છે તો સૂત્ર છે એ આપણે એ અને બી સદિશ સ્વરૂપે લખીએ અને ફક્ત સાદુરૂપ આપ્યું. જોઈએ એમાં 2 નંબર કે સદિશો એક સદિશ આપ્યો છે અને બીજો સદિશ એમની વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો ખૂણાનું માપ મેળવવા માટે એ બંને સદિશના ડોટ ગુણાકારની જરૂર પડે ઉપરાંત એના માનની જરૂર પડે. તો સૌપ્રથમ આપણે મેળવી લઈએ બંને.
તો સૌપ્રથમ પહેલો સદિશ છે એને એ સદિશ કહીએ, તો એને લખી નાખું છું 1,-2,3 અને બી સદિશ આપ્યો છે એને લખી નાખીએ 3,-2,1. એ બંનેનો ડોટ ગુણાકાર પહેલાં મેળવી લઈએ. ડોટ ગુણાકારનો નિયમ 1નો 3 સાથે ગુણાકાર એટલે 3, -2નો -4 સાથે ગુણાકાર એટલે માઇનસ પ્લસ એટલે -2 × -2 એટલે +4. આ બંનેનો ગુણાકાર એનો સરવાળો અહીંયા થશે એટલે 3 આપી દઈએ. હવે 10 થશે. એ અને બીનો ડોટ ગુણાકાર મળી ગયો. તો આ સૂત્રની અંદર એ ડોટ ગુણાકાર મળી ગયો. હવે બંનેના માન મેળવી લઈએ. એ સદિશનું માન મેળવીએ તો એ સદિશ છે 1નો વર્ગ વત્તા -2નો વર્ગ વત્તા 3નો વર્ગ. સાદુરૂપ આપીએ તો 1 + 4 + 9 સરવાળો કરીએ એટલે વર્ગમૂળમાં 14 થશે. આ આપણને એ સદિશનું માન મળ્યું. બાજુમાં બી સદિશનું માન મેળવી લઈએ. તો બી સદિશનું માન અંડરરૂટમાં 3નો વર્ગ 9, -2નો વર્ગ 4, 1નો વર્ગ 1. તો આ પણ કેટલું મળ્યું આપણને? વર્ગમૂળમાં 14. બંને કિંમતો મળી ગઈ. તો બે સદિશો વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય તો cos આલ્ફા બરાબર આપણી પાસે સૂત્ર છે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટેનું. મૂકી દઈએ કિંમતો. એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર આપણને 10 મળ્યો છે. છેદમાં એ સદિશનું માન વર્ગમૂળમાં 14, બી સદિશનું માન પણ વર્ગમૂળમાં 14. આ બે વખત વર્ગમૂળ છે એટલે 10/14. છેદ ઉડી જશે એટલે 5/7. આ cos આલ્ફા, તો આલ્ફા બરાબર cos ઇનવર્સ 5/7 થશે, જે આ બંને સદિશો વચ્ચેના ખૂણાનું માપ થઈ જશે. તો બે સદિશો વચ્ચેનો ખૂણો જોતો હોય તો આ સૂત્રની મદદથી મળે. cos એ અને બી વચ્ચેનો ખૂણો બરાબર એ અને બી સદિશનો ડોટ ગુણાકાર અને બંને સદિશનું છેદમાં માન. તો અહીંયા પણ એવું જ કર્યું કે બે અહીંયા તો બધી કિંમતો આપી દીધેલી હતી 1 નંબરના એક્ઝામ્પલમાં. અહીંયા મેળવવી પડી. કઈ મેળવવી પડી? તો કે એ બંનેનો ડોટ ગુણાકાર મેળવ્યો, એ બંનેનું માન મેળવ્યું. આ સૂત્રની અંદર મૂકી દીધું ને સાદુરૂપ આપ્યું. જે મેળવ્યું એમાં આલ્ફાને કરતા બનાવી દીધો. આલ્ફા છે એ બે સદિશો વચ્ચેનો ખૂણો થઈ ગયો. જોઈએ આગળ 4 નંબર. જોઈએ 3 નંબર કે સદિશ આપ્યો છે i કેપ - j કેપનો સદિશ i કેપ + j કેપ પરનો પ્રક્ષેપ શોધો. તો પ્રક્ષેપની અંદર આપણે જ્યારે થિયરી જોઈએ ત્યારે સમજાવ્યું હતું કે પહેલો સદિશ છે એને એ સદિશ કહી દઈએ. i કેપ - j કેપ એટલે એને આપણે ટૂંકમાં 1, -1 લખી નાખીએ. એવી જ રીતે બીજો જે સદિશ છે એને 1, 1 કહી દઈએ. તો આપણે પ્રક્ષેપ મેળવવો છે. તો પ્રક્ષેપનું સૂત્ર આપણી પાસે કયું છે? તો કે એનો બી પરનો પ્રક્ષેપ, જેને ટૂંકમાં આપણે પ્રોજેક્શન, એનો બી પરનો જેનું સૂત્ર થઈ ગયું એ સદિશ બી સદિશનો ડોટ ગુણાકાર છેદમાં બી સદિશના માનનો વર્ગ સામાન્ય ગુણાકારની અંદર બી સદિશ. આ પ્રોજેક્શન એ થી બી પરનો પ્રક્ષેપ માટેનું સૂત્ર થઈ ગયું. તો અહીંયા પહેલાં તો ડોટ ગુણાકારની જરૂર પડશે. એ ડોટ બી મેળવી લઈએ. તો 1 - 1 ડોટ 1, 1. તો જોવા જઈએ 1નો 1 સાથે ગુણાકાર 1, -1નો -1 સાથે -1 એટલે 0. તો આ મૂલ્ય જેનું 0 મળ્યું, તો 0 સાથે કોઈ બી મૂલ્ય શું થઈ ગયું? 0 થઈ ગયું. તો એ ડોટ બી આપણને 0 મળ્યું. એનો મિનિંગ એવો થઈ ગયો કે આ બંને સદિશો છે એ પરસ્પર લંબ છે. જ્યારે આપણે જોયું કે x બાર ડોટ y બાર જો 0 મળે તો આપણે કહી શકીએ કે બંને સદિશો છે એ પરસ્પર લંબ છે. a બાર ડોટ b બાર બરાબર 0. તેથી a બાર અને
બી બાર પરસ્પર લંબ છે, એટલે કે એ સદિશ અને બી સદિશ છે એ પરસ્પર લંબ થશે, માટે એનો પ્રક્ષેપ સદિશ છે એ શૂન્ય થશે, તેથી પ્રક્ષેપ સદિશ શૂન્ય થશે. જોઈએ આગળ 4 નંબરનું એક્ઝામ્પલ. તો એની અંદર એક સદિશ આપ્યો છે, બીજો સદિશ પરનો પ્રક્ષેપ મેળવ્યો છે. તો ત્યાં પહેલો સદિશને આપણે એ કહી દઈએ, 1 3 અને 7 છે. બીજો સદિશ છે એને બી કહી દઈએ, બી સદિશ કે જે 7 - 1 8 છે. હવે સદિશનો પ્રક્ષેપ મેળવવું હોય તો આ સૂત્ર છે. તો એની અંદર એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકારની જરૂર પડશે. તો લખીએ એ સદિશ અને બી સદિશનો ગુણાકાર મેળવીએ, ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકારના નિયમ મુજબ આનો ગુણાકાર 7 સાથે, 3નો -1 સાથે એટલે -3, 7નો 8 સાથે એટલે 56. સરવાળા બાદબાકી કરી દઈએ એટલે અહીંયા 4 આમાં એડ કરશું એટલે 60. તો એ અને બીનો ડોટ ગુણાકાર આપણને 60 મળ્યો. હવે કોની જરૂર થશે? તો કે મોડ ઓફ બીની. તો મેળવી લઈએ મોડ ઓફ બી. તો બી જે સદિશ છે એનું માન મેળવવું છે એટલે અંડરરૂટમાં 7નો વર્ગ 49 વત્તા 1નો વર્ગ વત્તા 8નો વર્ગ 64. હવે સરવાળો કરીએ તો 9 ને 1 10, 10 ને 14 વધી 1 એટલે અહીંયા 6 ને 10 ને 11, 114. આ બી સદિશ મળી ગયો. એનો વર્ગ કરવા જઈએ તો મોડ ઓફ બીનો વર્ગ કરી દઈએ તો થઈ જશે 114. હવે એનો બી પરનો પ્રક્ષેપ મેળવવો છે આપણે, તો લખીએ પ્રોજેક્શન એનો બી પરનો પ્રક્ષેપ, એટલે સૂત્ર થઈ ગયું એ સદિશ ડોટ બી સદિશ, બી સદિશના મોડનો વર્ગ સામાન્ય ગુણાકારની અંદર બી સદિશ મૂકી દઈએ કિંમત. તો આ મળ્યું આપણને 60, આનો વર્ગ 114. સામાન્ય ગુણાકારની અંદર જોવા જઈએ તો અહીંયા મળ્યું આપણને સામાન્ય ગુણાકારમાં 7 - 1 8. તો અહીંયા 2 વડે ભાગ ચાલે એમ છે તો અહીંયા 30 થશે. આનો 114નો 2 વડે ભાગ ચલાવીએ તો 57 થશે. એટલે અહીંયા આવી જશે 30/57, 7 - 1 અને 8. પરંતુ આપણી બુકની અંદર જે જવાબ આપ્યો છે એ કમ્પોનન્ટ ઘટકનો આપ્યો છે, કીધો છે આપણને પ્રક્ષેપ. તો જો કમ્પોનન્ટ મેળવવો હોય એનો ઘટક એનો બી પરનો, તો આપણી પાસે સૂત્ર છે એ સદિશ બી સદિશ છેદમાં મોડ ઓફ બી. તો આનો જવાબ થઈ જશે એ ડોટ બી 60 આપેલું છે છેદમાં અંડરરૂટમાં 114. બરાબર. તો આ જે મળ્યું એ કમ્પોનન્ટ એનો બી પરનો ઘટક મળ્યો આપણને. બરાબર, એનો બી પરનો ઘટક, જેનો જવાબ 60ના છેદમાં વર્ગમૂળમાં 114 થશે. જો પ્રક્ષેપ છે તો પ્રક્ષેપ આ મળે હકીકત જવાબ. અહીંયા આપણે કમ્પોનન્ટ મેળવવાનો છે તો મેળવી લીધો. જોઈએ આગળ 5 નંબર. જોઈએ 5 નંબર. દર્શાવો કે નીચે આપેલા 3 સદિશો એકમ સદિશો છે. આપેલા 3 સદિશોને એકમ સદિશ સાબિત કરવા છે. ઉપરાંત સાબિત કરો કે પરસ્પર લંબ છે. તો પરસ્પર લંબ છે એવું સાબિત કરવું છે. તો સૌપ્રથમ આપણે 3 સદિશ એકમ સદિશ છે એવું સાબિત કરી દઈએ. તો આપેલો પહેલો સદિશને આપણે એ સદિશ કહી દઈએ, જેને આપણે અંદર ગુણાકાર કરીને લખી નાખીએ 2/7, પછી 3/7 અને 6/7. આ એકમ સદિશ આપ્યો છે. એકમ સદિશ સાબિત કરવો છે તો એનું માન 1 મળવું જોઈએ. તો આપણે સાબિત કરી શકીએ કે એ એકમ સદિશ છે. તો માન મેળવીએ તો 2નો વર્ગ 4 છેદમાં 7નો વર્ગ 49 પ્લસ 3નો વર્ગ 9, 7નો વર્ગ 49 36 છેદમાં 49. સરવાળો કરીએ તો 4 + 9 + 36 છેદમાં 49. તો
ઉપર 49 છેદમાં 49 એટલે એનું મૂલ્ય 1 મળ્યું. એટલે એ સદિશ છે એ એકમ સદિશ છે એવું આપણે સાબિત કરી દીધું. હવે બીજો સદિશ જોઈએ બી, તો એને પણ લખી નાખીએ. 3/7 -6/7 અને 2/7. એકમ સદિશ સાબિત કરવા માટેનું મોડ આપણે મેળવશું. તો અંડરરૂટમાં 3નો વર્ગ 9 49, 6નો વર્ગ 36 49, 4/49. તો આના આ જ કિંમતું છે, લસા લઈ લઈએ એટલે 49 ને ઉપર 9 36 અને 40 એટલે 49/49, 1નું વર્ગમૂળ 1 એટલે બી પણ એકમ સદિશ છે. હવે સી માટે જોઈ લઈએ. તો સી સદિશ, તો સૌ પ્રથમ 6/7, 2/7 અને -3/7 એનું મોડ મેળવી લઈએ. તો અંડરરૂટમાં 6નો વર્ગ 36/49, 4/49 અને 9/49. સરવાળો અંશની અંદર 49, છેદની અંદર 49 એટલે 1, એટલે સી પણ એકમ સદિશ છે. તેથી એ સદિશ, બી અને સી ત્રણેના મોડનું મૂલ્ય 1 મળ્યું. માટે એ, બી અને સી આપેલા સદિશો છે એ એકમ સદિશ છે, જે આપણે સાબિત કરવું હતું. તો એકમ સદિશ માટે એના માનનું મૂલ્ય 1 મળવું જોઈએ. હવે બીજું કે વળી સાબિત કરો કે સદિશ પરસ્પર લંબ છે. હવે પરસ્પર લંબ સદિશ હોય તો એમના બંને સદિશનો ડોટ ગુણાકાર 0 થવો જોઈએ. તો આપણે કહી શકીએ કે એ પરસ્પર લંબ છે. તો એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર જો 0 સાબિત કરી દઈએ તો એ અને બી લંબ છે એવું કહી શકીએ. તો એ સદિશ લખીએ, જે આપણે મેળવેલો છે 2/7, 3/7 અને 6/7. હવે ડોટ ગુણાકારની અંદર બી સદિશ લખીએ. તો બી સદિશ આપણે મેળવેલો છે 3/7, એવી જ રીતે -6/7 અને 2/7. હવે ડોટ ગુણાકાર કરીએ. આનો નાનો ગુણાકાર થશે એટલે 2 × 6, 2 × 3 એટલે 6/49. આનો નાનો એટલે -18/49. આનો નાનો ગુણાકાર થશે એટલે +12/49. છેદ સરખો છે એટલે 6 - 18 +12/49. એટલે અહીંયા -18 +18 એટલે 0. તો એ અને બીનો ડોટ ગુણાકાર આપણે 0 સાબિત કરી દીધો. તેથી કહી શકાય કે એ અને બી લંબ છે, બે સદિશો લંબ છે. એનો ડોટ ગુણાકાર આપણે 0 સાબિત કર્યો. હવે બી અને સી સદિશ વિશે જોઈએ. બી ડોટ સી, તો બી સદિશ આપેલો છે આપણને. એવી જ રીતે સી સદિશ પણ આપેલો છે, લખી નાખીએ. હવે ડોટ ગુણાકાર કરી જોઈએ બંનેનો. તો 3નો 6 સાથે એટલે 18/7, 7 × 7 એટલે 49, 6નો 2 સાથે એટલે -12/49, 2નો 3 સાથે એટલે -6/49. લસા લઈ લઈએ એટલે 18 - 12 - 6/49. તો 18 - 18 એટલે 0. તો આનો ગુણાકાર 0 આવ્યો. બી સદિશ અને સી સદિશનો ડોટ ગુણાકાર 0 આવ્યો. માટે કહી શકાય કે બી સદિશ લંબ સી સદિશ. બરાબર. હવે ત્રીજો ઓપ્શન છે આપણી પાસે એ અને સી સદિશ માટે. એ સદિશ ડોટ સી સદિશ જોઈએ આપણે. તો એ સદિશ આપણને આપી દીધેલો છે 2/7, 3/7 અને 6/7. એનો ડોટ ગુણાકાર સી સદિશ સાથે 6/7, 2/7 અને -3/7. ડોટ ગુણાકાર કરીએ 12/49. આનો નાનો ગુણાકાર એટલે
6/49 માઇનસ 18/49 જોઈએ તો અહીંયા +18 -18 એટલે 0. તેથી એ અને સી પણ લંબ છે, સદિશ એ અને સી લંબ છે. માટે કહી શકાય કે એ બી અને સી સદિશો જે છે એ પરસ્પર લંબ છે. ઉપરાંત એકમ સદિશો સાબિત કરવાના કીધા હતા તો એના માનનું મૂલ્ય 1 મળ્યું, માટે કહી શકાય કે 3 એકમ સદિશો છે. ઉપરાંત બે સદિશનો ડોટ ગુણાકાર જો 0 હોય તો એ બંને સદિશો લંબ હોય. તો અહીંયા એ બીનો ગુણાકાર 0 આવ્યો, બીસીનો ગુણાકાર 0 આવ્યો અને એસીનો ગુણાકાર 0 આવ્યો, માટે કહી શકાય કે પરસ્પર 3 સદિશો છે એ લંબ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.3ની અંદર આપણે 1 થી લઈને 5 સુધીના એક્ઝામ્પલો જોયા. આગળના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 10.3નું એક્ઝામ્પલ નંબર 6 થી કન્ટિન્યુ કરીશું.